સંન્યાસી નીકળ્યો હોય ને આવા ગીત સાંભળી ગયો હોય તો ઘડીક થાય કે લેંઘો પહેરલો ને માગા જોવા વિયો જાવ. હા આમાં કઈ હા જેમ જેમ ભજનથી જેમ ભેખ ચડે ને એમ સિંગાર રસથી પણ એ સુરતા આવે. બાપુ એકવાર મારા પ્રોગ્રામમાં કહેવાય ગયું હતું, મેં કીધું આ દુનિયામાં કોઈ લગ્ન વગરના બાકી છે જ નહીં. ત્રણ બાપુએ શીપ્યા ક્યાં એ માયા ક્યાં બોલતા હે ઉસકો નીચે ઉતારો. અરે મેં કીધું બાપુ મને આખો તો સાંભળો. એ વળી બાપુ પહેલી સાંભળેલું જ કાયમ આવ્યું. આ સાંભળીએ નહીં કોક દી કાયમ આવે. એટલે ભક્તિનું પહેલું પગથિયું છે શ્રવણ કીર્તનમ. સાંભળવું એ પણ ભક્તિનો પહેલું પંથ કે પેલા કોક ને તું સાંભળ. અને વેદની શરૂઆત કરે તો સ્વસ્તિના ઇન્દ્રો વ્રજસ્વાહા સ્વસ્તિના પોખા. સ્વસ્તિના ઇન્દ્રો વ્રજસ્વા એનો અર્થ એ જ થાય કોક ને સાંભળ. અને સાંભળ્યું કોક દી કાયમ આવે. એટલે હું નકર શીપ્યો નો આવ્યો જ હોત ને હું ખરેખર આ શિવરાત્રીમાં નોય હોત. પછી મેં કીધું કે બાપુ તમારા લગ્ન છે. અરે મને કે ક્યાં બોલતા હે. અરે મેં કીધું બાપુ સાંભળો, તમારા લગ્નમાં ને અમારા લગ્નમાં ફેર એટલો હતો. તમારા લગ્ન થયા ત્યારે સંયમવર કીધો ગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાલ. તમારા સદગુરુનો શબ્દ અને તમારી સુરતા બે એમ કે ભાઈ મંગળ વર્ત્યા એટલે તમે દીક્ષા લીધી. અને અમે માંડવામાં મંગળ વર્ત્યા ન થયું એટલે રીક્ષા લીધી. ફેર એટલો છે. ઓલામાં 3 વ્હીલ આવે ને આમાં ત્રિગુણી ત્રાટી આવે. આ 3 ની તો દુનિયા છે આખી. 3 લોક, 3 દેવી, 3 દેવ. આ ત્રિવેદી લાલ્યાને એક વેદ ઘટે છે પણ એને કાલ મળી જાય. આમ તો લાલો ને ખેતસીભાઈ બે ભેગા થાય ને એટલે જો એ ત્રિવેદી એટલે 3 વેદ એની પાસે, ચારણ ચોથો વેદ બે ભેગું થઈ ગયું. સવાર બપોર ને સાંજ આ 3 પૂરું. બાળપણ યુવાની ગળપણ 10 દિન પૂરું. જમવાના 3 જ પ્રકાર, ઘૂંટલો હબડકો ને કોળજો. આ વાદ્ય ગમે એટલા હોય પણ ઘા ફૂક ને કહરકો. કા ઘાથી વાગે કા ફૂક થી વાગે અને કા અને હુમલાય 3 જ આવે. એક બેન હવે કઈ જતા કે 2 આવી જતા કે ત્રીજો આવે તો હવે પૂરું. ત્રીજે ભલ ભલો ગોટો વળી જાય. અને સત્યમાં પણ ત્રિસત્ય. એટલે ઓલા બાપુ હકાર્યું મને કે વાંધો નહીં તો માયા અચ્છા હે. જીવી ગયો. પણ આયા જયારે લગ્ન ગીતની જયારે વાત આવી ત્યારે લગ્ન ગીત જો હવે તો આ ફેશનના ગીત એવા ગામડામાં ગળી ગયા. આપણે એમ થાય કે આ ગીત સાંભળવા કરતા ગલો પુત્રીને ઉલટરમાં આંગળી ભરાવી દેવાય. એવા તકલી વિટામિન વગેરેના ગીત આવ્યા. જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી 500 પારી ખાવાના. સુટકી ખાવ ને મારા બાપનું હું જાય. પેલા ગીતની મજા હતી. તમે સાંભળજો, ભાઈની ઘરે દીકરાનો જન્મ થાય ફઈ રમાડવા માટે આવે ભત્રીજાને. એટલે ભત્રીજાને રમાડતા રમાડતા એમ કહેવાય બચકી ભરીને એટલું કહે કે આ મારા ભત્રીજાનો સંબંધ હું ન કરાવું તેની ફઈ નહીં. અને એ ભત્રીજો મોટો થાય ડાયાલાલ અને પછી ફઈ જ્યારે એનું માગું લઈને જાય અને એ છોકરાનું પાકું કરે. પેલા તો જોવાનું નહોતું આવતું, વડીલો સંબંધ કરતા એ ફાઇનલ. એ તો ઘેરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ બોલો રાણી બાદશાહ જે હોય. અને હવે તો જોવાનું ચાલુ થયું. હવે તો ગામડામાં જોવાનું ચાલુ થયું. હમણાં ગામડામાં એક જણો જોવાઈ ગયો. ઘણા જોઈને કર્યા તોય ભેડવાળા, જોઈને કર્યા તોય ગોટો વળી. કારણ કે પહેલી નજરે જોઈ લીધું કે જે મળ્યું. અને ખરેખર એ માણસો મને ગમે. ઘણા બસ સ્ટેન્ડે જાય ને પહેલી બસ મળે એમાં બેસી જવાય, લક્ઝરીની વાટે ન રહેવાય. ઘણા લક્ઝરીની વાટે રહે પછી હાજે સકરડામાં બેસી જાય. બાકી બેસી જવાય જે બસ મળી. બોર્ડ સામું જોવાય નહીં. ગામડામાં જોવા ગયો ને એક જણો ગામડામાં. હા
એટલે ઓલાએ કીધું કે હવે તો છોકરી છોકરા મળે છે, જાઓ દીકરી રૂમમાં બેઠી, જા ભાઈ જા, ઘડીક વાતચીત કરજો. તો ઓલો ગયો ત્યાં, ઓલો અંદર ગયો હતા તો ઓલી ગામડાની ભોળી દીકરી ઊભી થઈ, આવો આવો ભાઈ. હે ભાઈ તમે કેટલા બેન ભાઈ? ત્યાં કે બે ભાઈઓ ને એક બેન હતા, બે બેન ને બે ભાઈ. 20 રૂપિયા દેતો આવ્યો, કાલે બેન બહાર આવો તો છોકરાને બાપે હાર્યો તો કાંબટા પાકું કે આ બાપા પાકું, મારે એક બેન વધી ને તમારે એક દીકરી વધી. નો ફાવે ધંધો નો કરાય. કરતા હોય સો કીજીએ ઓર ન કીજીએ કબ, પછી માથું યુ જાય હેવાળમાં, માથે રે બે પગ. ફઈ છોકરાને એમ કહેવાય કે સંબંધ પાકો કરે અને એની જાન જ્યારે પરણવા જાય, પરણીને જ્યારે પાછા ફરે અને આ બરોબર વિદાય પ્રસંગ હાલતો હોય, કન્યા છે એમ કે ભાઈ ગાડામાં બેહી ગઈ હોય અને ત્યારે વરનો બાપ આમ નજર ફેરવે અને વરની માને ઈશારો કરે, બોલતા નહીં, આમ ખાલી આખું વાતો કરી લેતી. અત્યારે જે વાતો કરે બધા એમ નહીં, ચરલા તમે ક્યાં છો? આપણે એમ થાય સરલું એની માસીની દીકરી છે, સરલુડી. હમણાં એક જણે ઊભો સવારમાં ઊભા થઈને કીધું કે ચરલા આજે હું કેવું પેન્ટ પહેર્યું. ઓલું કે ધોળું ધોવા દીધું ને કાળું તે પહેર્યું, મૂળ બે પેન્ટ છે એમાં પૂછ હું છો. એ તો એકચ્યુઅલી મને ખબર છે, પણ બીજાને એમ થાય ને કે આ બધા પૂછીને જ પ્રોગ્રામ કરે છે. જો આ વહેલા વૈયા ગયા 60 વર્ષ પહેલા જે વૈયા ગયા એને ભેળા થવા માંડવા જુનાગઢમાં. આવા માઇક ભેળા થયા વેગડ ના જવો તો ખરો, લોટકો વેગડ એનું લાઉસ લોટકું, ઈ લોટકો, પાછો લવારનો દીકરો એટલે એનો વાહલો લોટકો, એનો ગણ લોટકો, એની એરણ લોટકી, અને એટલે જ આવું ઘીડ્યું છે ને. આજે વહેલા વૈયા ગયા હાવ કોરાનો ગયા. મારું કહેવાનો મતલબ બુંગણ વાળા માંડવા ભજન સાંભળીને વૈયા ગયા. વધે દોઢસો રૂપિયામાં આખી રાત તળેલા નાખતા, હવારમાં 150 રૂપિયા માઇન્ડ મળતા. એને બદલે આ જાય રૂપિયો કેટલો ઉડ્યો એટલો ભાઈ 8 મહિના મેની વિર્યો. અને કેટલા યુવાનો બધા ભજનમાં આવે. પેલા તો ભજનમાં આવતા ખોટકાઈ ગયેલા, કાંઈ ખોફ ન હોય, અહીંયા આવીને બે અરે ભારે રાગનો ભાઈ. તમે એમાં છેલ્લા 15 વર્ષથી આપણે જોઈ છીએ, 15 વર્ષથી જે યુવાનો જે આપણે જ્યાં ભજનમાં બેસે એવા નહોતા બેહતા. સપ્તાહમાં તો 30-40 જણા બેઠા હોય, એમાં 18 તો હુઈ ગયા હોય. 2-3 ભાભલા વાળી ખોળામાં છોકરા લઈને બેઠા ને પડખે પાણા પીડે કૂતરા અડકારવા. અને એ બાપુએ કૂતરી પાડી. આ કોણ ઘડી તો વાંધો નહીં, તો પછી ભલે હાલે. એ ભાઈ હા પણ આ કુતરી સિન્ટુ નામ હતું. મેં પહેલી જીપ લીધેલી ને એનીમાંથી લખેલું સિન્ટુ. એ હારવાર આવેલું ગાડીમાં, સિન્ટુ કાંઈક હતું ખબર નહીં હું, પણ તે દૂન મને સિન્ટુ મગજમાં બે. બાપુ એ કુતરી પાડે ને, બાપુ એવી પાછી સિન્ટુ. બાપુ એમ કે સિન્ટુ ઇધર આવ, તો બેઠી આવે કાં એવી. તને આ વાત એ માટે કરું છું, ઘણી વાર એનું થોડુંક બંધારણ આપી દઉં કે તમે તમારા કપડાની સ્ટાઇલ ફેરવી શકો, વાળની સ્ટાઇલ ફેરવી શકો, હાલ ફેરવી શકો, પ્લાસ્ટિક સર્જરીથી તમારો શેરો ફેરવી શકો, એફિડવેટથી તમારી સરનેમ ફેરવી શકો, સ્વભાવ ન ફેરવી શકો. એ કંપની ફિટિંગ છે, એ હારે આવેલું. ઘણી વસ્તુ હારે આવેલી. મેં હમણાં પૂછે બાપુને બેઠા ત્યારે મેં કીધું, હું કહું બાપુ આમાં કંપનીમાં કેટલી વસ્તુ સાથે આવે. આપણે ગાડી લેવા જઈએ તો પૂછીએ ને કે તમે, એટલે ઘણા સારા કંપનીવાળા કે એસેસરી તમામ અમે કંપની તરફથી આપશું.
આપણે એસેસરી નથી આવતી, આ મૂછું વાળ એ એસેસરી છે બધી. હા એ પછી આપણે જેવી ગાડી એવું બધું લાગતું હોય. હા કારણ કે પછી બહેનોને મૂછું ન આવે એટલે કાંઈ એમ્બેસેડરના બમ્ફર ખટારા ન રડે. આમાં બધું આમ એવું બધું. એટલે બાપુ બહુ સારી વાત કરી. એટલે બાપુ વાત કરેલી આ લગભગ 2-3 ત્રીજી શિવરાત્રી. ક્રોધ, ઈર્ષા, વટ, ઈર્ષા એ હારે આવે, ક્રોધ હારે આવે બાપુ. અને પછી દાખલો આપ્યો બાપુએ કે 2 વર્ષનું બાળક થાય ને માં બીજા બાળકને જન્મ આપે ત્યાં ઓલો ઢગો થયો હોય 2 વર્ષનો, એટલે માં સહેજ ઓલાને થોડોક દૂર કરે ને ઓલો તાજું બાળક જે નાનું બાળક છે એને માં વધારે ભાવ દે. એમ સમય જાતા જાતા એ દીકરાને જ્યારે ઘોડિયામાં નાખવાની વાત આવે અને માં ધવરાવીને પછી ઘોડિયામાં નાખવા જાય તો ઓલો ઢગો પેલા ગળી જાય. બને ને આવું? ભાઈને દૂધ આપે એટલે ઓલો તરત એના દૂધનો ગ્લાસ ઢોળી નાખશે. આ ભાઈ માલી ઈર્ષા તો ચાલુ થાય ડોહી ઘોડિયામાંથી. પછી માં એને કેવા ગુરુના ખોળામાં મૂકે છે, પછી ગુરુ એમાંથી કેટલું બાદ બાકી કરે છે અને તમે કેટલું ગ્રહણ કરી શકો એ તો પછીની વાત છે. પાછી આ બધી કંપનું ફિટિંગ છે કહેવાનો મતલબ. એમ સ્વભાવ તો સદગુરુની કૃપા થાય તો જ ફરે. બાકી 6 કલાક કોકની ભેગા રહ્યો ને એટલે ખબર પડી જાય કેવો છે. 6 કલાકે એકવાર તો એના મૂળ પોઈન્ટ ઉપર આવે. ગોરીઓ ગમે આવ્યો કે રહે જ નહીં. હા એક ભાઈ મને હમણાં પૂછ્યું હતું ને મને કે મારા ભાઈ અમેરિકામાં ને અહીંના દાંપત્ય જીવનમાં શું ફેર? મેં ઘીમાન ઘાસલેટમાં ફેર એટલો ફેર. હા અમેરિકાનું દાંપત્ય જીવન ને આપણું દાંપત્ય જીવન, અહીંયા આપણે સંબંધ થાય પછી લગ્ન લેવાય, 15 વાનાના લગ્ન આવે, ભાઈ વળી વાના ખાવા જાય પાછો. હા વાના ખાવા જતો હોય ત્યારે આપણે જેવા 2 જણા વળી પાછા હારે ટીંગાઈ જાય કે હાલો અમે આવીએ જ છીએ. અને એમાંય વળી આમ જોવો તમને કહો વૈશાખ મહિનાના લગ્ન હોય એટલે કેરી આવી ગઈ હોય, વળી ભાઈ માટે રસપુરી બનાવે તા વળી મારી જેવું પડખે બેઠો કે ભાઈ રચ નહીં ખાય, તારો બાપ ભડદા ખાતો કોબી હારે. ભાઈ રચ નહીં ખાય. હા તો એના બાપની સર મેં લાવવો પડે. અમારે ઢાલ હતી એટલે, બાકી આના પગલા અમારી ઘીરે હોય ડોહા. એટલે મેં કીધું આઈનો આપણા આખા રિવાજ જુદા છે. આપણે સંબંધીઓને બધાને બોલાવીએ છીએ એની હાજરીમાં અગ્નિની સાક્ષી આ દેશના બ્રાહ્મણના વૈદિક શ્લોકોની સાથે એમ કહેવાય એ 4 ફેરા ફરતો હોય. થોડો ઘણો વાંધો પીડ્યો હોય ને તો એકાબીજી નહીં, મહેમાનોની નહીં, ગોરની નહીં, શ્લોકની સરમે જિંદગી વહી જાય કે કાલ મારો બાપ હું જગતમાં મોઢું દેખાડશું. અમેરિકામાં આવું નથી એટલે જ કોઈની શરમ નથી. બહુ ગરીબ માણસો રહે છે અમેરિકામાં. છે બહુ ગરીબ. 1 મીટર લુગડામાં આખા ઘરને થઈ રહ્યું છે. ભલે આપણા ઘરમાં રોટલો ન હોય ખાવા, પણ પગની પાણી ન દેખાતી હોય સાહેબ, જગદંબા હાલી જતી હોય તો. એટલે કવિ દાદ યાદ આવે, શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને કૂવો ખોદો તો સરિતા નીકળે. સાહેબ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. અને હજી આમાલી બની જાય કોઈ જનક અને હાકે આ ધરતીમાં હળ તો હજી આ ધરતીમાંથી સીતા પ્રગટે. અને હજી ધબકે છે અહીં લક્ષ્મણની રેખા કે રાવણ જેવાય હજી અહીંથી બીતા બીતા નીકળે. એટલે મેં કીધું આ દેશની તાસીર જુદી છે. એ અમેરિકાને યાર ક્યાં તમે સરખાવો? ત્યાં ક્યાં લગ્ન થાય જ છે, કોન્ટ્રાક્ટ મેરેજ થાય. હા પણ એ ખારું હોય ને, જે બે જેના જેને યાર લગ્ન થયા હોય ને એ એવો પ્રેમ કરે. તું મને લાગી મુમના, મુમને લાગી તું, લૂણ વણુભા પાણીએ, મીઠા વાળી પાણી થાય પછી પતિ પત્ની એટલો બધો પ્રેમ કરે ને સાહેબ, બહુ પ્રેમ કરે, બહુ પ્રેમ કરે. 2 વર્ષમાં પ્રેમ ને ક્યાંય લે, 3 વર્ષે છૂટા શેડા હળંગ પ્રેમ ક્યાંય લે. આપણે એમ ને, આપણે 2 વર્ષે છૂટા છેડા નહીં સાહેબ, હાથ ભવ સુધી છૂટા છેડા નથી થતા. અહીંયા હાથ ભવના સંબંધ છે, એક ભવના નહીં.
હું કામ આપણો તૂટક પ્રેમ. બપોરે બાંધીને બેઠા હોય એ બપોરે બાંધીને પછી વૈયા જાય, કોઈ વાડીએ વયો જાય, કોઈ એની ઓફિસે વયો જાય, કોઈ પ્રોગ્રામમાં વયો જાય, કોઈ બેન્જો વગાડવા વયો જાય, કોઈ તબલા વગાડવા વયો જાય, આની જેવા કોઈ મંજીરા વગાડવા વયા ગયા હોય, કોઈ વળે કોકને હારે વયા ગયા હોય. કોઈ વળે માઇક વગાડવા વયા ગયા હોય. કોઈ કેમેરા લઈને ગયા હોય. મને પ્લેનમાં બેહું ને તોય બીક ન લાગે, પણ આનું મને હેઠે બેઠો ત્યારે મને બહુ બીક લાગે. તો મૂકી જ નહીં દે ને, આપણા માથા ઉપર તો નહીં આવે ને. જીરાફના મોઢા જો આમ પછી જે કામે ગયો એ વહી ગયો. પછી બપોરે હાજે આવે ને પછી બહુ મજા. હાજે આ હાવ દિલની વાત કરો તમને. આમાં કઈ પ્રોગ્રામ જેવું છે ને, આનંદ કરીએ એમ. જોજો આમ જેને જેને અનુભવ થયો હોય છે. હાજે ઘરે આવે ને એટલે લગભગ પેલી બોલાવાની શરૂઆત પુરુષ કરશે. એ વટમાં જો બેસી ગયો એવો દાખલો હોય જ નહીં. એ ઘર તો રોહડામાં જાય. અહીંયા દુબળો રહ્યો ને મૂળ તો. હા, પુરુષના અહીંયા દુબળા બહુ યાર, એટલે એટેક બહુ આવે છે આપણને. આપણા વજ્રના અહીંયા ખરા, પણ આ બાબતના તો હાવ ઢીલા. એ ઘર તો રોહડામાં જાય ધીરે ધીરે. તામે મારે આમ જોતા નહીં, તમને નાણ જ પાડે. દાંત છેલ્લા આવે છે તમને. મારે આમ જોતા નહીં. કેટલા હારા ઘરના માગા આવતા હતા. મારા બાપે ગધેડા ડોકે હીરો બાક્યો. તાંવળી ઓલો એમ નહીં, હું તને પૂછવા શું અત્યારે વાળુમાં રાંજ્યું. મારો ટાટિયો રાંચ્યો ભૂખ્યો તો આવ્યો ગોરીઓ કમાઈને. અને બપોરે કેવી ગાળું દેતો હતો ઉભો બજારમાં. અવળી ગાળું દેતો હતો. કોઈ દી મારા બાપે તુકારો નથી કર્યો. અરે હા, હું જોશો બોટાડો પીડ્યો ત્યારે તું. આવું કઈ હોય નહીં, આ તો ખાલી વાત કરી. બોલતા નહીં મારી હારે. તાવળી ઓલો ધીરો શું કે હું બાને કહેતો હતો ને, તું ખોટી વૈશમાં કૂદી પડી. ઓળિયો ઘોળિયો મા માથે. તા તો તરત હા મને લાગ્યું તે બાનું કહેતા તો ઓલી હા મને લાગ્યું તે મને કહેતા જ ન હોય, પણ હું ઉતાવળી થઈ ગઈ. એ ખીચડીને કઢી કર્યા. તરત સમાધાન લ્યો, ખાય મરો, બીજું હું. એટલે આવું છે. એક ઝડપ બે પતિ પત્ની મંદિરે પગે લાગવા ગયા ને, આમ ગિરનાર સમજો. એ ગિરનાર મહારાજ, ગિરનાર ને પગે છે સળિયા કે એવું શરીર નહોતું. આપણે કે આગું નથી જાવ. પાછો પતિ હાવ પતલો, એની અડપ ખરી દત્તાત્રી સુધી જાવું એમ, પણ હારે આવેલા ટ્રેક્ટર નું ટાયર હાવ. આમ ગિરનારના પગથિયે ગિરનાર મહારાજને પગે લાગીને કીધું, હે ગિરનાર મહારાજ, હાથે હાથ ભાવ મને આ પતિ મળવો જોવે.
તો ઓલો વાહ ઉભો હું કે ગિરનાર મહારાજ પાછો હાથનો જ ભાવ હોવો જોવે. આને ભાવ ન કહેવાય, સ્વભાવ ન ફરે. નાની વાત કહી ભજન કોઈ વળીએ. આ એક ભજન જ છે. આ ઘણા મને એમ કે તમે વાતો કરો છો એની કરતાં ભજન સંભળાવો. આને નાને હાર્મોની કરી નાખો તો ભજન થઈ જાય. કઈ ફેર નથી. વિશ્લેષણ કરો તો વાત થઈ જાય. અવલોકન કરો તો વાર્તા. સ્વભાવ ફરે નહીં એનું કારણ આ સાધુ પાસે એ સિંટુ હોવા છતાં સમય જાતા એના જાતિ સ્વભાવ પ્રમાણે સિંટુ કડતા શીખી. બાપુના પગે લાગવા જે કોઈ આવે પગે લાગે ને દરવાજે પોગે ને સિંટુ પીંડી પકડે. સેવક ગણ તૂટ્યો. બાપુ ગામના કે ભૂલું કરે બાપુ કૂતરું કરડવા જાવ બાપુને પગે લાગવા જાવ. તે રાચે બાપુ એકલા ગાંજામાં બીબડા છૂટા પાડતા હતા. ખુપડીમાં રાખી પાણીના સટકોરા નાખ્યા. શેલોય બેઠેલો તારી જેવો નકોર હાવ, અને એ તપેલી ધોવા જ આવેલો. હા, અરે ઓ ગડબડદા. હા બાપુ ગુરુજી મહારાજ ખેતસી ક્यों नहीं दिखा रहा? કે બાપુ એને આપણી સિંટુ હટી ગઈ. अच्छा अपनी सिंटू काटते काटते नहीं बापू पींडी उपाड़े. अच्छा लालका नहीं आया बापू એને બે પગે. अरे अपनी सिंटू काटते करे बापू गाम में पींडियो काटी नाख्યું બધાય. હા બાપુ એ લાકડી લીધી. સિંટુ इधर आओ. તો ન્યા પાછી મારી દીકરી હોજી કામ કામ. અન સાધુ એ બે ફટકા માર્યા. साधु के संग रहती हो और काटती हो. निर्मल बनो बेटा. साधु का जूठा खाते हो और क्रोध काटती है किसी को. काटने का नहीं, काटेगी तो मार डालूंगा. निर्मल बनो बेटा. 15 दिन नो कड़ी होल में दी पाછી હતી નહીં નહીં. ફરીવાર પાછી ફરિયાદ આવી એટલે પહોંચેલા ભજનાનંદી મહાપુરુષ. અડધી રાતનું ટાણું હતું. સિંટુને બોલાવીને એટલું કીધું, બેટા તું જો તારો સ્વભાવ ન છોડ તો હું સાધુ છું, મારો સ્વભાવ કેમ છોડું? તારી પ્રગતિ જે થાય એમાં જ મારો ધ્યેય હોય. અને તને મોકો આપું છું તારી જાતને સુધારવી તો સુધાર લે એમ કરીને હાથમાં પાણીની અંજળી લીધી અને સિંટુની માથે જ્યાં નાખી ગાય બનાવી નાખી. ક્યાં ભટકનારું કૂતરું ને ક્યાં પૂંજની ગાય. ક્યારેક ક્યારેક આપણા જીવનમાં ડોક્યું કરીને ત્યારે એમ લાગે કે આ કોઈક મહાપુરુષે આપણી માથે અંજળી નાખી, નહીં ત્યારે આપણે ક્યાંક કૂતરી ઘોડે ભટકતા હોત. ભલા શું આપણા ગજા, શું વેલ્યુ. આના આ શિવરાત્રીના મેળામાં આવતા હતા સાહેબ, સામે આગળ બેહવાના મોકા નહોતા મળતા. ગાય બનાવીને હે આશ્રમ પાછો ધામધૂમ તો થઈ જાય. બાપુ આ સારું કર્યું કૂતરું કાઢીને ગા લાવ્યા. એ તો ગામને હતું, બાપુને જ ખબર ઈ જ હતી કે આ મૂળ મુદ્દો તો એનો ઈ જ છે. એમાં કોઈ મારી જેવો માલધારીનો દીકરો બાપુના દર્શને આવ્યો, સુરાભાઈ જેવો, અને કીધું કે બાપુ આ આશ્રમ નાનો છે, અહીંયા ગાય હચવાય ન હચવાય, આમાં તમે નિરણ ક્યાં રાખશો, ગાયને ક્યાં રાખો? એની કરતા બાજુમાં મારી વાડી છે, ત્યાં હું ગાયને લઈ જાઉં, ગાયની સેવા કરી હું, દૂધ અહીંયા પોગાડી દે બાપુ, પણ એટલી સેવા કરવાનો મને મોકો આપો. અચ્છા બેટા, ગૌ ભક્ત લગતો બાપુ પેઠ્યું થી. અચ્છા કોઈ વાંધા નહીં, લઈ જાઓ. લઈ ગયો વાડીએ, ગાયને ધરવી, ખૂબ ખવડાવ્યું, ખાણ આપ્યું, હાજે દોવા બેઠો, ગા ખંભે કરડી ગઈ. ગા એ ગરીબ માણસ હોય તો ગાના ઉપલા દાંતના દાખલા દેવાય, એને બદલે ઈ કરડે હાંડિયા મોઢા માર લે. હાંડિયાનું બહુ નક્કી નહીં, પણ ગાયે ખંભો ઉપર લીધો. અરે તારી ભેલી થાય, મોટા ભાઈ હોય ખાવ વાહડો લાવજે, તારી માં મોઢા મારે, મોઢા પાસે જાય માં. એ વાહડે વાહડે ખીલામાં હાકળ કાઢી. હમણાં રાતે 12 વાગે પગ્યા, કીધું કાલ્યો બાપુ ક્યાં આવો નહીં, ઉપર લીધો બાપુ. આ તો ખંભો હતો, છોકરો તો ખાઈ જા ડોહી. ગોરા કુંભારે ખૂંદી નાખ્યો ને અમે ખવડાવી દે ભક્તામાં ભક્તામાં બાપુ.
બાપુ તને ખબર હતી? કીધું કે અચ્છા તુમ ચલે જાઓ. હવે સામે ગાય છે, પેલા કૂતરી હતી લાકડી લેવાની હતી, હવે તમે લાકડી ન લઈ શકો. નાના છોકરા હોય ત્યારે તમે ઠપાટે મારી શકો, પણ અમુક ઉંમરના થઈ જાય પછી એ બીક લાગે. રોઈ પીડ્યો સાધુડો. બેટા, મેં તને કૂતરીમાંથી ગાય બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. હજી એક અવસર આપું. એમ કરીને જ્યાં પાછી પાણીની અંજળી લીધી અને જ્યાં માથે નાખી, પછી તો બાપુ વાત જવા ગયો. ઐશ્વર્યા રાયનું પાંસ્યું નું આવે છે, જાણે ઇન્દ્રની અપસરા કોક ઉતરી હોય. ભાઈ ભાઈ હણ જે પછી આશ્રમ જામ્યો ભાઈ, તપેલિયું ધોવાના વારા ન આવે. ઘણા તો મંજીરાના ઘા કરીને આશ્રમ સિવાય ક્યાંય જવાનું નહીં. માઇક વગાડવાના બેન કરી દીધા ને. એ કે બાપુ બસ આપણે અહીંયા ધૂન વગાડ્યા કરીએ બેઠા બેઠા, ભાડા કરવા જ નથી બાપુ. અહીંયા જે પડઘા પાડીએ બરાબર છે. એક વાર ચિંટુ 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 મારામ નહીં કરે કાંઈ. આનો શેડો બહુ સારો છે, અને શેડા હારા હોય એ જીવન. એમાં કોઈ ન્યાલી રાજા નીકળે. ટૂંકી વાત, એક રૂપને સંતની કુટિયાએ ઉસરતું જોયું એટલે રાજાએ માગું નાખ્યું. એટલે સાધુ રાજી છે, બેટા મેં તો ઉસકા પાલક પીતા હું, તારી જેવું ઠેકાણું મળે તો અમારે ક્યાં બીજે ગોતવા જવું. રાજા સાથે પરણાવે, હાથમાં માળના ઝરૂખે હોનાના હાકળને હિંડોળે બેહાડી. ક્યાં ભટકનારું કૂતર્યું સાહેબ, ક્યાં હોનાની હાકળનો હિંડોળો, કડાય હોનાના. આમ હિંડોળો હાલે ને હળો હળો, તો ઓલા કડે કડું ગોય ને તો ઉપલી હોનાની રેખું ખરે જગમગ. શાર શાર તો દાયશું વાહર ઢોળે આમાં. એ કામ બે ઓલી બાજુથી દોર્યું થી ત્યારે પંખા ઓલા હતા ને ઉભેલી, આમ દોર્યું થી આમાં ઉભેલી પંખો આ પડા, એમાં બે દાયશું આમલી ધોડીને આવે. હે બા સાહેબ કેસર વાળું દૂધ લાવું? નહીં. પછી ખટકી નહીં રહી ગયેલી. નહીં. હે બા સાહેબ ભોજન લાવું? નહીં. ટૂંકી વાત એટલે રાજા જયારે મહેલે આવે ત્યારે લાઈટું નહીં, એટલે એ ઘીના કોડિયા પેટાવતા, એક પણ દીવો જગતો ન હોય. 3 દી થયા એટલે રાજાએ ભરી સભામાં પ્રધાનને બોલાવ્યા. આજે રાજા રે બોલાવે પ્રધાન આવજો રે. નહીં તબલા નહોતા ત્યારે. પ્રધાનજી ને એક નામદાર આપણા રાજભવનમાં દીવા પેટાવા કોણ જાય છે? આપણો સગનો બાપુ. સગનને બોલાવો. આજે રાજા રે બોલાવે સગના આવજે રે. રામાપીરના આખ્યાનમાં બહુ હું રમતો. આમ ઓડિયો થાય ને અમારે કાંઈ લેના દેના હોય, માઇક આમ નો અહીંયા દર લટકતો હોય. આવજો સાબાની એ હઠીલા હઠ છોડી જો રાજા. એ લેરે ખડી જઈ ગયું. હવે એ માઇક માં વેગડના મળ્યા, ગુરુની કૃપા જ કહેવાય. વેગડના માઇકમાં ગાવું કે નાની મના ખેલ તો. આજે પરધાને બોલાવ્યા સગનભાઈ સગનો બોલાવે બાપુ ડોહા, સગનભાઈ નો દીકરો થા. રીહમાં છે બાપુ, સાનો મનો વરે છે. એમ નહીં તોડી નાખશે તારો ડોહો. હા બાપુ ને પ્રણામ ના દીકરા. નથી આપણા રાજમાં ઘી? અરે ઘી હોય બાપુ, ટાંકા ફીર્યા તો એક પણ
દીવો જગતો નથી, 3 દીથા જોઉં છું. જો આજે એક દીવો ઓલાઈ ગયેલો છે તો ઘાણીમાં નાખીને તેલ કાઢે. એ કે બાપુ તેલ છે ને ચીંગનું કઢાય, તલનું કઢાય, માણાનું ન કઢાય. બાપુ અમારે છોકરા હોય બાપુ, છોકરાના દીકરા ભૂલ પડી તો મારી નાખી. બાપુ ના ભૂલ પડે, સગનામાં ભૂલ ન પડે. બાપુ સગનો કે રોજ દીવા પેટાવું છું, આ થાય શું? રાજને મેન રાજભવનમાં નોકરી કરું છું એટલે કોઈ કઢવી નાખવા માટે કોઈ કળકપટ કરતો છે, જોવું છે કોણ દીવા ઓલવાડે. અને અહીંયા બરોબર સગન તમને કોઈ દીવા પેટાવી અને હતાઈ ગયો જોવા હાટું. સગન હતાઈને જોતો હતો, ત્યાં હિંડોળેલી હેઠા ઉતર્યા. જમવા ભળદીને દીવે ફૂંક મારે, દીવો ઓલવીને જીભે જીભે ડોહી કોડિયા ઉલાળે. સગન મગન થઈ ગયો, તારી ભીલી. ઓહો હો હો. રાજાને બોલાવી આવ્યો. રાજાને બાપુ અહીંયા આવો. આ ક્યાં લઈ ગોચ્યું વાનર પૂછું? અમને ઘાણીમાં પસી નાખજો, પેલા ઘરની ઘાણી જવા. રાજાએ ગોથું ખાઈ. સગના એ સગના, સગન એ સગન, સગનભાઈ. રાજા રાજા આંગળી નકુસામાં આવે પછી આવું બહુ થાય. સગનભાઈ. હા બાપુ. આવી વાત કોઈને કહે નહીં હો બેટા. અરે બાપુ આમ જો, મને તો એમ થાય ખવાર કાલે થાય ને કે મારું પેટ ફાટી જાય. કારણ કે નાના એવા પેટમાં આવડી મોટી વાત બાપુ નહીં હમણાં. એ કે બેટા બે ગામ આપો. બાપુ ગાદી દઈ ગયો તો આ વાત તો પેટમાં ન રહે. રાજાને ચૂક સગન કોકને કહી દે એટલે તે ચોટલે પકડીને ઘોડા ઉપર નાખીને અડધીક રાતને ટાણે બાપુના આશ્રમમાં ઘા કર્યો. કાલ્યો બાપુ તેરા તુજકો અર્પણ. તલાક તલાક તલાક. બાપુ કે ઓકે ઓકે ઓકે. બાપુ પાસે ઇંગ્લિશ મીડિયમ ભણેલા હતા. પછી બાપુએ પૂછ્યું બેટા હુવા ક્યાંક? હુવા નહીં, આ જીભે જીભે કોડિયા ઉલાળ. બાપુ સમજી ગયા કે આને મૂળ સ્વભાવ ગયો નથી. રાજાને કીધું તમને તલાક દે દિયા, નીકળ જાવ તું. પછી હાથ જોડ્યા. બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાયમાંથી પટરાણી બનાવી, તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. હવે હું શું કરું? આપણી પાસે 4 વ્હીલ થઈ જાય ને પછી સાયકલ વાળાને તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી રહેતો. અને એવા રોડે જતા હોવ મોટરસાયકલ વાળા કોઈ આવતા ડીમ લાઇટ કરી નાખવે. એને મોરે મોરો ન જવું સાહેબ. તેવડ હોય તો ટ્રકને મોરે મોરો જાવ નહીં, ત્યાં તો ખીખી કહેતા એટાવ્યા જાય. પીજેલો લાગે નાના જાને, એના બમ્ફરને ગોબોય નહીં પડે ને તું ટોટલ લોન્સમાં વયો જાય. બેટા મેં તને પટરાણી બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. હવે હું શું કરું? જા ફિરસે કૂદતી હો જા. અને પાછી કૂતરી થઈ ગઈ. સ્વભાવ નહીં છોડીએ તો પરમાત્મા ક્યાંય પહોંચાડે, પાછી હતા અહીંયા નાખી દે. પણ લેવલ પ્રમાણે માણસ દાતાર થતો જશે, માણસ જ્ઞાની થતો જશે, માણસ ભજનકોર જતો જશે તો પરમાત્માને થાય કે નાના મેં આને આપ્યું, હજી આને પ્રમોશન આપું, હજી આને પ્રમોશન આપું. એ ભગવાનના હાથની વાત છે. પણ છેલ્લી વાત એ છે કે એ સિન્ટુ મને હમણાં મળી. હમણાં હું પ્રોગ્રામમાં ગયેલો ને એ બાજુ તેમ છું કાલો બાપુના આશ્રમે ચા પીતા જાય ને સિન્ટુને મળતા આવી. મૂળ વળી પટરાણી થઈ ગયેલા પછી જીભ રહી ગયેલી, વાતું કરે સિન્ટુ હવા સાથે. એટલે હું ત્યાં ગયો હતા તો આવ્યા. હું કહું કાં સિન્ટુ? મને કે મજામાં. હો ભાઈ ક્યાં પ્રોગ્રામ છે? મેં કીધું લખણ બાપુને ઉતારે છે, જાઓ છું બસ. મને કે સારું સારું ભાઈ, બધાને રામ રામ કહેજો. હું કહું હા બેન. પછી મેં પૂછ્યું સિન્ટુ કહેવાય નહીં તને આવા સમૃદ્ધ ગુરુની શિષ્ય છો, તને તારા ગુરુએ ગાય બનાવી, પટરાણી બનાવી, તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. અને સાહેબ સિન્ટુ રડી પડી અને એટલું જ બોલી કે માયાભાઈ ગાય બની તો વાડીએ વહી ગઈ, પટરાણી બની તો રાજમહેલે વહી ગઈ. મારે તો કોઈ પણ પરિસ્થિતિમાં મારા ગુરુનું હેઠું ખાઈને જીવવું હતું, એટલે મેં મારો સ્વભાવ ન છોડ્યો. સાહેબ આ ભજન, આ આનંદ, આ લહેર, શિવરાત્રિનો મેળો જામ્યો છે. જુનાણાની ભૂમિ છે, ભવનાથ છે, ગિરનારની તળેટી છે. 33 કોટી દેવતાનો અહીંયા વાસ છે. સિદ્ધ 84ના અહીંયા બહેણા છે. 9 લાખ લોબડિયાળીઓના અહીંયા બહેણા છે. 66 જોગણીના અહીંયા બહેણા છે.
અને પરાંબા ટોક ઉપર બેઠી છે અને આખી ધરાનું ધ્યાન રાખે છે. અને આ ધરતીનો ધરો એટલા ગિરનાર છે, આની આજુબાજુ સહી ને એટલે આપણે બધા આખા સહી હજી આપણને કળિયુગ અડ્યો નથી. એનું કારણ અહીંયા ભજન એટલે થાય છે કે આપણે ધરાને પકડીને બેઠા થઈ. અને આવો જ્યારે ઉજળો પ્રસંગ હોય ત્યારે શૈલેષ મહારાજને વિનંતી કરું, આવો મારો બાપ ભજ્યો આપની સમક્ષ આવે શ્રી શૈલેષ મહારાજ. તાળીના ગડારથી આપણે વધારે શ્રી શૈલેષ મહારાજ.